કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું વિશાલસિંહ સોલંકી. એકવાર ફરીથી આપ તમામનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે, દિવાળીના તહેવારો પણ શરૂ થઈ ગયા છે અને ખાસ કરીને આજે આપણે એક અગત્યની ચર્ચા કરવાના છીએ. અગત્યની ચર્ચા કઈ કરવાના છીએ? પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્ક સ્પેશિયલ, વનપાલ સ્પેશિયલ, કેમ કે ઇતિહાસ વિષય એવો છે કે દરેકની અંદર કોમન આવવાનો છે. તો આ વિષયની અંદર એક અગત્યનો ટોપિક એટલે કે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય. મિત્રો, આમ જોવા જઈશું તો ગુપ્ત સામ્રાજ્યની અંદર સૌથી પ્રતાપી રાજવી ચંદ્રગુપ્ત બીજાની ચર્ચા કરવાની છે. ચર્ચા કરતા પહેલા આપણે એક નવી ફાઉન્ડેશન બેચ મિત્રો શરૂ કરવા જઈ રહ્યા છે વેબસંકુલ દ્વારા. જીપીએસસી યુપીએસસી માટે જે મિત્રો તૈયારી કરવા માંગે છે, ક્લાસ 1-2 ની તૈયારી કરવા માંગે છે યુપીએસસી ના લેવલની, તો એ મિત્રો ખાસ કરીને એમના માટે ફાઉન્ડેશન બેચ મિત્રો શરૂ થઈ ગઈ છે. દિવાળી પછી સાહેબ કઈ તારીખથી ચાલુ થાય છે? 28 તારીખથી ચાલુ થાય છે. 28/10/2025 થી આ ચાલુ થવાની છે બેચ અને સમયગાળો છે 3 થી 6. ખાસ કરીને અલગ અલગ કેટલી વિશેષતાઓ તમને જોવા મળે છે. ડાઉટ સોલ્વિંગ સેશન અહીંયા છે. દરેક વિષયમાં મોડ્યુલ તમને આપવામાં આવશે, એક પ્રકારની નોટ્સ તમને આપવામાં આવશે. પીએસઆઈ ની વાત પીવાયક્યુ ની વાત હોય, પ્રિલિમ ના હોય, મીન્સ ના હોય, બરાબર, તો એ પણ અહીંયા તમને મળી રહેશે. કોઈ શંકા લાગે તો તમે આ બોર્ડલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો મિત્રો. પહેલાના ધોરણે આ બધું ચાલવાનું છે, કેમ કે સીટ જે છે એ લિમિટેડ છે. તો મિત્રો, આજે આપણે વાત કરવી છે ચંદ્રગુપ્તની. ગુપ્ત સામ્રાજ્યની અંદર જે સૌથી પ્રતાપી રાજવી છે, આ ગુપ્ત સામ્રાજ્યનો સૌથી પ્રતાપી રાજવી એટલે કે ચંદ્રગુપ્ત બીજાની વાત કરવી છે. ટાઇટલ લખી દઉં છું ને ત્યારબાદ સમજાવું છું કે આ ચંદ્રગુપ્ત બીજો છે કોણ, ને પછી આગળ ચર્ચાઓ કરવી છે. ખાસ કરીને આપણે એને સમજી લઈએ. ચંદ્રગુપ્ત બીજો એનો જે સમયગાળો છે એ ઈસવીસન 380 થી ઈસવીસન 414 નો એનો સમયગાળો છે ચંદ્રગુપ્ત બીજાનો. પહેલા હું તમને સમજાવી દઉં કે આ ચંદ્રગુપ્ત બીજો છે કોણ. એક વંશાવલી આપણે લખવાનો પ્રયત્ન કરી લઈએ એટલે તમને બધો ખ્યાલ આવશે. વંશાવલી પણ લખીએ અને જોડે એક મેપ આપણે સમજાવું જેથી તમને ખ્યાલ આવે. અહીંયા હું વંશાવલી લખું છું, ગુપ્ત વંશની વંશાવલી. ગુપ્ત વંશની વંશાવલી. તો ગુપ્ત વંશની વંશાવલીની વાત કરીએ તો શરૂઆત ક્યાંથી થઈ છે? શરૂઆત થઈ છે શ્રીગુપ્તથી. ગુપ્ત વંશની જે શરૂઆત છે, શરૂઆત ક્યાંથી થઈ છે? શરૂઆત શ્રીગુપ્તથી શરૂઆત થઈ છે. શ્રીગુપ્ત છે, શ્રીગુપ્ત બાદ ઘટોત્કચ. આ મહાભારત વાળો ઘટોત્કચ નથી દોસ્ત. શ્રીગુપ્ત પછી ઘટોત્કચ પછી ચંદ્રગુપ્ત પહેલો. ચંદ્રગુપ્ત પ્રથમ નો દીકરો સમુદ્રગુપ્ત. અને આ જે સમુદ્રગુપ્તના એકચ્યુઅલી 2 દીકરા જે આપણા માટે બહુ અગત્યના. એક મોટો દીકરો છે જેનું નામ છે રામગુપ્ત, અને એક નાનો દીકરો છે જેનું નામ છે ચંદ્રગુપ્ત બીજો. ડન છે? શ્રીગુપ્ત, ઘટોત્કચ, ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, રામગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો. કુમારગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત, અને પછી તો નબળા રાજવીઓ અને અંતિમ જે રાજવી છે વિષ્ણુગુપ્ત. ડન છે?
આ ગુપ્ત વંશની અગત્યની વંશાવલી જે આપણા માટે જરૂરી છે. મિત્રો તમને ખબર છે કે જે ગુપ્ત વંશ છે, ગુપ્ત વંશને ભારતનો, પ્રાચીન ભારતનો સુવર્ણકાળ કહેવાય છે. ગુપ્ત વંશને પ્રાચીન ભારતનો સુવર્ણકાળ કહેવાય છે. ગુપ્ત વંશ છે, ગુપ્ત વંશને શું કહેવાય છે? ગુપ્ત વંશને પ્રાચીન ભારતનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. ડન છે, સમજાય છે, ખ્યાલ આવે છે? વાત એવી છે કે શ્રીગુપ્ત, ઘટોત્કચ, ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, રામગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, કુમારગુપ્ત પહેલો, સ્કંદગુપ્ત, આ શ્રીગુપ્ત છે ને, શ્રીગુપ્તને કહેવાય છે ગુપ્ત વંશનો સ્થાપક અને કહેવાય છે આનું બેકગ્રાઉન્ડ આપું છું. ગુપ્ત વંશનો સ્થાપક અથવા તો ગુપ્ત વંશનો આદિ પુરુષ પણ આને કહેવાય. ડન છે? ગુપ્ત વંશના આદિ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રગુપ્ત પહેલો, ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક. ખાલી તમને ઓવરવ્યુ આપું છું કે જેથી તમને ખ્યાલ આવે. ગુપ્ત વંશનો સ્થાપક અને ગુપ્ત વંશનો વાસ્તવિક સ્થાપક. ડન છે? સમજાય છે? સમુદ્રગુપ્ત. મિત્રો આ ગુપ્ત વંશનો એવો પહેલો રાજવી હતો કે જેને મહારાજાધિરાજનું ટાઇટલ ધારણ કર્યું. મહારાજાધિરાજનું ટાઇટલ ધારણ કર્યું. હવે પરિસ્થિતિ શું ઊભી થઈ તમને અહીંયા સમજાવું, કેમ કે તો જ તમને આઈડિયા આખો આવશે કે શું ઘટના શું છે આખી. ડન છે? સમજાય છે? હવે વાત એવી છે કે શરૂઆતમાં તમે સમજી લો કે આ જે વિસ્તાર મેં અહીંયા હું દર્શાવું છું, આ વિસ્તાર, આ જે વિસ્તાર દર્શાવું છું, આ વિસ્તાર છે પાટલીપુત્ર. આ વિસ્તાર કયો છે મિત્રો? આ છે પાટલીપુત્ર. એટલે શ્રીગુપ્તે જે સત્તા સ્થાપી, એટલે કે શ્રીગુપ્તની જે સત્તા હતી માત્ર પાટલીપુત્રના વિસ્તાર આજુબાજુ હતી. ત્યારબાદ ઘટોત્કચ ને ત્યારબાદ ચંદ્રગુપ્ત પહેલો. મિત્રો ચંદ્રગુપ્ત પહેલો એવો વ્યક્તિ હતો કે જેને સામ્રાજ્ય વિસ્તાર કરવાની શરૂઆત કરી. શેની શરૂઆત કરી? સામ્રાજ્ય વિસ્તાર કરવાની શરૂઆત કરી. એટલે ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં તમે સમજી લો કે આ જે મગધ છે, મગધ આટલું વિકસ્યું. ડન છે? આ કોના સમયનું છે? અહીંયા હું એ પણ લખી દઉં છું, ચંદ્રગુપ્ત પહેલાના સમયનું. ચંદ્રગુપ્ત પહેલો એના વાસ્તવિક સ્થાપક એટલા જ માટે કહેવાય છે કેમ કે એના સમયની અંદર સામ્રાજ્યનો વિકાસ થયો. કોઈક વખત આપણે એક ચર્ચાઓ કરીશું કે કોની મદદથી ગુપ્ત સામ્રાજ્યનો વિકાસ થયો, ચંદ્રગુપ્ત પ્રથમ દ્વારા કોની મદદ લેવામાં આવી હતી. અત્યારે ફોકસ ચંદ્રગુપ્ત બીજા ઉપર છે. શ્રીગુપ્તના સમયમાં સત્તા પાટલીપુત્રના આજુબાજુ હતી. ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં સત્તા એની થોડીક વધી. જ્યારે સમુદ્રગુપ્ત આવ્યો, સમુદ્રગુપ્ત બાહુબલી ખેલાડી, બાકાજીકી બોલાવનારો ખેલાડી હતો. સમુદ્રગુપ્તને કહેવાય છે ભારતનું નેપોલિયન. વીણાવાદક, ભારતનો નેપોલિયન, વીણાવાદક, કવિરાજ, અશ્વમેઘ કરતા, સર્વ રાજ્યો છેતા, સર્વ રાજ્યની ઈચ્છા રાખનારો. ડન છે?
હવે સમુદ્રગુપ્તના ભારતનો નેપોલિયન એટલા માટે કહેવાય છે, એની લશ્કરી સફળતાઓના પરિણામે એને પોતાનું જે સામ્રાજ્ય હતું એ બહુ મોટા ક્ષેત્રની અંદર એને ફેલાવ્યું હતું. બહુ વિશાળ ક્ષેત્રમાં એને પોતાનો વિસ્તાર કર્યો. ઓલરેડી ચંદ્રગુપ્ત પહેલાના સમયમાં આટલું તો હતું જ. સમુદ્રગુપ્તે આ વિશાળ સામ્રાજ્યની રચના કરી દીધી. સમુદ્રગુપ્ત જે છે એટલો બધો શક્તિશાળી હતો. મિત્રો તમને કહું, ઉત્તર ભારતના 9 શક્તિશાળી રાજાઓનો રાય હતા. એને ઉત્તર ભારતના 9 શક્તિશાળી રાજાઓનો રાય હતા અને દક્ષિણ ભારતના લગભગ 12 જેટલા શક્તિશાળી રાજાઓને એને હરાવ્યા હતા. એટલે તમે સમજી લો કે સમુદ્રગુપ્ત એવો વ્યક્તિ હતો, એક સિંગલ યુદ્ધ હાર્યો નહોતો, બાહુબલી ખેલાડી હતો. સમજાય છે? ખ્યાલ આવે છે? એને ભારતનો નેપોલિયન કીધો કોને? ભારતનો નેપોલિયન કહેનારી વ્યક્તિ A.V. સ્મિથ, વિન્સન્ટ આર્થર સ્મિથ દ્વારા એને કહેવામાં આવ્યું. એટલે કે આ જે તમને દેખાય છે ચંદ્રગુપ્ત પહેલાના સમયનું છે, અને આ જે બીજું જે પ્લસ તમને દેખાય છે આ એ કોના સમયનું છે? સમુદ્રગુપ્તના સમયનું છે. કોના સમયનું છે? સમુદ્રગુપ્તના સમયનું છે. હવે વાત એવી છે કે રામગુપ્ત રાજગાદી ઉપર આવી ગયો. સમુદ્રગુપ્તનું અવસાન થઈ ગયું એટલે કોણ રાજગાદી ઉપર આવી જાય છે? રામગુપ્ત રાજગાદી ઉપર આવી જાય છે. ડન છે. ચંદ્રગુપ્ત બીજો જ્યારે રાજગાદી ઉપર આવ્યો તો એને સત્તા હજુ આગળ વિકસાવી હતી. અને આ વિસ્તારને પણ એને પોતાના સામ્રાજ્યમાં જોડી દીધેલું. ગુજરાત સિંધ વાળો આખો ભાગ. સમજાય છે? આ જે આખો ભાગ છે, આ આખો ભાગ ચંદ્રગુપ્ત બીજાએ જીતી લીધેલો. એટલે કે સામ્રાજ્ય કેવું સામ્રાજ્ય બની ગયું? વિશાળ સામ્રાજ્ય બની ગયું. તો આ જે સામ્રાજ્ય વિકસાવનાર વ્યક્તિ હતો એનું નામ હતું ચંદ્રગુપ્ત બીજો. અને હવે આપણે ચંદ્રગુપ્ત બીજાની વાત કરવી છે. પણ ચંદ્રગુપ્ત બીજાની વાત કરીએ એના પહેલા આપણે રામગુપ્તની થોડીક ચર્ચા કરવી પડશે. એનું બેકગ્રાઉન્ડ થોડુંક સમજવું પડશે. મિત્રો તમે જો સમુદ્રગુપ્ત સુધી અથવા તો રામગુપ્ત સુધી સત્તા આટલી જ હતી. ગુજરાત એનો ભાગ નહોતું. ગુજરાત ગુપ્ત સામ્રાજ્યનો ભાગ નહોતું. સમુદ્રગુપ્તના સમયમાં અને રામગુપ્તના સમયમાં ઘટના શું થઈ? ઘટના અહીંયા મિત્રો એવી થઈ ગઈ હતી ઘટના એવી થઈ ગઈ હતી કે એક બાજુ આપણે દર્શાવી દઈએ આ છે ગુપ્ત સામ્રાજ્ય. આ છે ગુપ્ત સામ્રાજ્ય. અને જે વખતે ગુપ્ત સામ્રાજ્ય હતું એ જ વખતે ગુજરાતમાં એક બીજો રાજવંશ પણ હતો. ગુજરાતમાં એક બીજો પણ રાજવંશ હતો અને એની રાજધાની અહીંયા હતી, મુખ્ય રાજધાની. ડન છે? સમજાય છે? કહેવાનો અર્થ શું છે? કહેવાનો અર્થ એવો છે કે આ જે તમને દેખાય છે આ પાટલીપુત્ર છે. પાટલીપુત્ર ઉપર ગુપ્ત વંશ છે. પાટલીપુત્ર છે, પાટલીપુત્ર ઉપર ગુપ્ત વંશ છે અને ગુપ્ત વંશનો રાજા છે જેનું નામ છે રાજા રામગુપ્ત. રાજા કોણ છે? રાજા છે રામગુપ્ત. કોણ રાજા છે? રાજા રામગુપ્ત છે. અહીંયા તમે જો વાત એવી છે કે સમુદ્રગુપ્તના 2 દીકરા છે, રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો.
રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. તો રામગુપ્ત પેલા રાજગાદી ઉપર આવે છે. ખરેખર સમુદ્રગુપ્તની નહોતી ઈચ્છા કે રામગુપ્ત રાજગાદી ઉપર આવે. ડન છે. આ જે તમને દેખાય છે આ છે ઉજ્જૈન. આ શું છે? ઉજ્જૈન છે. ઉજ્જૈન સક્ષત્ર વંશ. સક્ષત્ર વંશ. અને સક્ષત્ર વંશની અંદર જે રાજા છે જેનું નામ છે રાજા રુદ્રસિંહ. રાજા રુદ્રસિંહ ત્રીજો. ડન છે. બધું બરાબર ચાલી રહ્યું છે. પાટલીપુત્રની રાજગાદી ઉપર રામગુપ્ત છે અને ઉજ્જૈનની અંદર સક્ષત્ર રાજવી છે રુદ્રસિંહ ત્રીજો. પાટલીપુત્રની રાજગાદી ઉપર ગુપ્ત વંશમાં સમુદ્રગુપ્તના મૃત્યુ પછી તેનો મોટો પુત્ર રામગુપ્ત રાજગાદી ઉપર આવ્યો. (375 થી 380). કોણ રાજગાદી ઉપર આવી મિત્રો? રામગુપ્ત છે. આ રામગુપ્ત રાજગાદી ઉપર આવી જાય છે. તે અયોગ્ય અને નિર્બળ શાસક હતો. રામગુપ્ત જે હતો રામગુપ્ત અયોગ્ય અને નિર્બળ શાસક હતો. સમુદ્રગુપ્તનું મૃત્યુ થઈ ગયું. સમુદ્રગુપ્તના મૃત્યુ થવાના પરિણામે બે સંભાવનાઓ હતી. રામગુપ્ત બને, ચંદ્રગુપ્ત બીજો રાજા બને. ખરેખર સમુદ્રગુપ્તની ઈચ્છા તો શું હતી? ભાઈ એનો દીકરો ચંદ્રગુપ્ત બીજો રાજા બને, પણ એ બને એના પહેલા રામગુપ્તે પોતાના મોટા ભાઈ તરીકેનો દાવો અહીંયા ઠોક્યો અને પરિણામે પોતે રાજા બની ગયો. પરંતુ એ અયોગ્ય હતો, એ નિર્બળ શાસક હતો. ડન છે? સમજાય છે? અને તેથી જ સ્થાનિક રાજવીઓ, સ્થાનિક સત્તાઓએ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કર્યો. સ્થાનિક જે રાજાઓ હતા એને સ્વતંત્ર થવાનો પ્રયત્ન કર્યો, જે ગુપ્ત સામ્રાજ્યના અંડરમાં હતા. એવું નહીં કે જે ગુપ્ત સામ્રાજ્યના અંડરમાં જે વિસ્તારો હતા એમને જ સ્વતંત્ર થવાનો પ્રયત્ન કર્યો. જે ગુપ્ત સામ્રાજ્યમાં નહોતા એમના માટે પણ આ તક હતી કે આ નિર્બળ રાજવી છે. સમુદ્રગુપ્ત વખતે કોઈ બોલ્યું નહીં. સમુદ્રગુપ્ત વખતે પણ ગુજરાતમાં સક્ષત્રપો હતા, પણ સમુદ્રગુપ્તના વખતમાં સક્ષત્રપો બોલ્યા નહીં. કેમ? ભૂકા કાઢ નાખે સમુદ્રગુપ્ત, મારી મારી મમરા ઉડાડી દે. પણ નબળો રાજવી હતો રામગુપ્ત અને પરિણામે બધા લાગ્યું આ જ ચાન્સ છે, હારવાની તો કોઈ સંભાવના જ નથી કેમ કે પોતે નબળો રાજવી છે અને જીતી જઈશું તો વિશાળ સામ્રાજ્ય પોતાના હાથમાં આવી જશે. એવું જ વિચારી અને રુદ્રસિંહ ત્રીજા હિંમત કરી. આ રુદ્રસિંહ ત્રીજો છે ને દિવસમાં 3 વાર ફોન કરે રામગુપ્તને, ચલ ને યુદ્ધ કરી લઈએ, આઈ જા યુદ્ધ કરી લઈએ. રામગુપ્ત ટસનો મસ ના થાય. રામગુપ્ત જે છે એ ટસનો મસ ના થાય, નહીં કરવું યુદ્ધ, કોઈ જવાબ જ ના આપે. એક અઠવાડિયા સુધી ફોન કર્યા, દિવસમાં 3 વાર, દિવસમાં 3 વાર, દિવસમાં 3 વાર, પણ કોઈ જવાબ જ ના આપે પાર્ટી. રામગુપ્ત તો કોઈ જવાબ જ ના આપે. અંતે એક અઠવાડિયું આવું ચાલ્યું અને ત્યારબાદ સોમવારે જ્યારે ફોન કર્યો ત્યારે રામગુપ્તનો જે ફોન હતો એ ફોન એ વ્યસ્ત આવવા લાગ્યો. રુદ્રસિંહ ત્રીજો કરે છે, આપણે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. બીજી વાર કર્યો, આપણે ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. ખબર પડી આપણે બ્લોક થઈ ગયા છે. વોટ્સઅપમાં પ્રયત્ન કર્યો, 1 ટીક, ડબલ બ્લુ ટીક, નો રિપ્લાય. અઠવાડિયું ચાલ્યું,
એક ટીક બ્લુ, એક ટીક, ડબલ બ્લુ ટીક, નો રિપ્લાય. અઠવાડિયા પછી રામગુપ્તનું ડીપી દેખાતું બંધ થઈ ગયું. ખબર પડી આપણે બ્લોક થઈ ગયા છે. કહેવાનો અર્થ રામગુપ્ત તૈયાર જ નથી થતો યુદ્ધ માટે. કેમ? કેમ કે જો યુદ્ધ માટે તૈયાર થાય તો એને ખબર છે પરિણામ શું આવવાનું છે. ડન? ખબર પડે? સમજાય? એક ઘટના એવી ઘટી હતી કે આ રામગુપ્તની એક રાણી છે, રામગુપ્તની એક પત્ની છે, જેનું નામ છે ધ્રુવ સ્વામીની. રામગુપ્તની એક રાણી છે ધ્રુવ સ્વામીની. મિત્રો, રૂપના અંબાર. આ જે ધ્રુવ સ્વામીની છે, ધ્રુવ સ્વામીની એટલે તમે સમજી લો રૂપના અંબાર. ગજબ. એમ વાત ના પૂછો તમે, ગજબ. એટલે રુદ્રસિંહ ત્રીજો જે છે, રુદ્રસિંહ ત્રીજાએ વિચાર્યું કે કરવું શું જોઈએ, આ વ્યક્તિ તો કશું માનવા માટે તૈયાર થતો નથી, હવે શું કરીએ. એટલે રુદ્રસિંહ ત્રીજાએ એક આઈડિયા વાપર્યો. બોલિવૂડના પિક્ચર વધારે જોતો અને એને ખબર પડી કે જ્યારે હિરોઈનને આપણે કિડનેપ કરી લઈએ, હિરોઈનનું અપહરણ કરી લઈએ એટલે હીરો તો બચાવવા માટે આવવાનો છે. અને પરિણામે ગુજરાતના સક્ષત્રપ રાજવી, ગુજરાતના સક્ષત્રપ રાજવી રુદ્રસિંહ ત્રીજાએ ધ્રુવ સ્વામીનું અપહરણ કરી લીધું. ધ્રુવ સ્વામીનું અપહરણ કરી લીધું. બારોબાર ડીમાર્ટમાંથી એને લઈ ગયા. ધ્રુવ સ્વામીની જુડીઓ કે ડીમાર્ટમાં દિવાળીની ખરીદી માટે ગયા હશે અને પરિણામે રુદ્રસિંહ ત્રીજાને ખબર પડી કે ભાઈ એ ત્યાં છે. બારોબાર ડીમાર્ટથી એમને ઉઠાયા. ગુજરાતના સક્ષત્રપ રાજવી રુદ્રસિંહ ત્રીજાએ ધ્રુવ સ્વામીનું અપહરણ કર્યું. વિચાર કરો, પાટલીપુત્રમાં રામગુપ્ત સામે બળવો થઈ ગયો. અરે ભાઈ, તું તારી રાણી નથી સંભાળી શકતો, પબ્લિકની સેફટીની શું? તું તારું એક પાટલીપુત્ર સંભાળી નથી શકતો, પાટલીપુત્રના ડીમાર્ટથી ધોળા દિવસે ધ્રુવ સ્વામીનું અપહરણ કોઈ કરી જાય છે, ભાઈ સેફટીનું શું? ભયંકર એના સામે વિરોધ થયો. અને આ વસ્તુ તમે જો કે સમુદ્રગુપ્તના બે દીકરા હતા, રામગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. રામગુપ્ત રાજા હતો અને એનો નાનો દીકરો એટલે કે ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્તનો નાનો દીકરો હતો. એને આ વસ્તુ સહન ના થઈ ના જ થાય. ભાઈ સુવર્ણકાળ તરીકે ઓળખાતા જે વંશ છે એની રાજરાણીનું કોઈ અપહરણ કરી જાય. અને પરિણામે એવું કહેવામાં આવે છે કે નાટક છે એના અનુસાર, એક નાટક છે ગુપ્તકાલીન વિદ્વાન વિશાખ દત્ત દ્વારા ગુપ્તકાલી વિદ્વાન વિશાખ દત્તે રચેલા વિશાખ દત્ત દ્વારા રચેલા દેવી ચંદ્રગુપ્તમ નામના નાટકમાં દેવી ચંદ્રગુપ્તમ નામના નાટક અનુસાર ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત પર આક્રમણ કરી ચંદ્રગુપ્ત બીજાએ પોતાના ભાઈ રામગુપ્તની હત્યા કરી. કરીને પાટલીપુત્રની રાજગાદી મેળવી. પાટલીપુત્રની રાજગાદી મેળવી તથા ગુજરાત ઉપર આક્રમણ કરી અંતિમ સક્ષત્રપ રાજવી
રુદ્રસિંહ ત્રીજાને હરાવી હરાવીને ગુજરાતમાંથી સક્ષત્ર રાજવી સક્ષત્ર વંશનો અંત કર્યો. સક્ષત્ર વંશ છે, સક્ષત્ર વંશનો શું કરી દીધો? અંત કરી દીધો. ડન છે. ધ્રુવ સ્વામિનીને છોડાવી. ધ્રુવ સ્વામિનીને રુદ્રસિંહ ત્રીજાના કેદમાંથી મુક્ત કરી તથા પ્રજાના કહેવાથી, આવું ખબર નહીં પ્રજાએ કીધું કે નહીં, પણ આવું લખેલું છે, પ્રજાના કહેવાથી ચંદ્રગુપ્ત બીજાએ તેની સાથે લગ્ન કર્યા. ડન છે, સમજાય છે. એટલે ગુજરાત પણ જીતી લેવામાં આવ્યું હતું. ડન, ખબર પડે છે. ગુજરાત જે છે, ગુજરાત જીતી લેવામાં આવ્યું હતું. એટલે હવે ગુજરાત પણ કોનો ભાગ બની ચૂક્યું હતું? ગુપ્ત સામ્રાજ્યનો ભાગ મિત્રો બની ચૂક્યું હતું. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા રામગુપ્ત જે છે, રામગુપ્તની તો હત્યા કરી દેવામાં આવી. રામગુપ્તની હત્યા કરીને ત્યારબાદ રાજા કોણ બની જાય છે? રાજા બની જાય છે રાજા ચંદ્રગુપ્ત બીજો. રાજા ચંદ્રગુપ્ત બીજો કોને હરાવ્યા? ગુજરાતમાંથી સક્ષત્ર રાજવીને હરાવ્યા. અને ગુજરાતમાંથી સક્ષત્ર રાજવીને હરાવવાના પરિણામે ચંદ્રગુપ્ત બીજાએ ટાઇટલ ધારણ કર્યું. કયું ટાઇટલ ધારણ કર્યું? શકારીનું ટાઇટલ ધારણ કર્યું. શકારીનું ટાઇટલ ધારણ કર્યું. વિક્રમાદિત્યનું ટાઇટલ ધારણ કર્યું. કયું બિરુદ ધારણ કર્યું? શકારી અને વિક્રમાદિત્યનું બિરુદ ધારણ કર્યું. ડન છે. શકારી અને વિક્રમાદિત્ય જે છે એનું બિરુદ છે એને ધારણ કર્યું અને સાથે સાથે ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવ્યો. ગુજરાતને ગુપ્ત સામ્રાજ્યનો ભાગ બનાવ્યો. ડન છે, સમજાય છે. અને તમે સમજી લો કે ગુજરાતના જે સમૃદ્ધ બંદરો હતા એનો લાભ આ લોકોને મળ્યો. ગુજરાતના બે સમૃદ્ધ બંદરો, એક બંદર ખંભાત અને એક બંદર જે છે એ ભરૂચ. આ બે બંદરનો કોનો લાભ મળ્યો? તો ગુપ્ત સામ્રાજ્યના જે રાજાઓ જે છે એનો લાભ મળે છે. ડન, સમજાય. હવે વાત એવી છે કે ખંભાતનું નામ શું છે અને ભરૂચનું નામ શું છે? તો અહીંયા હું લખી દઉં છું. સ્તંભ તીર્થ તરીકે ખંભાત ઓળખાય. સ્તંભ તીર્થ તરીકે ખંભાત ઓળખાય અને ભૃગુ કચ્છ ભરૂચ. તમે વિચાર કરો કે ગુજરાતના આ બંદરોનો લાભ મળવાના પરિણામે એટલી મોટી આવક થઈ, એટલો મોટો ગુજરાતનો સમૃદ્ધ પ્રદેશ એમના હાથમાં લાગ્યો કે સિક્કાઓએ સોનાને એમને પડાવડાયા. જો કે ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાએ ચાંદીના સિક્કાઓ બહાર પડાવડાવ્યા.
ડન છે, સમજાય છે। અને અહીંયા તમે સમજી લો કે ગુજરાત જીતવાના પરિણામે એ સમયથી ગુપ્ત સામ્રાજ્યની બે રાજધાની અસ્તિત્વમાં આવી। ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્ત સામ્રાજ્યની બે રાજધાની અસ્તિત્વમાં આવી। ગુપ્ત સામ્રાજ્યની બે રાજધાની અસ્તિત્વમાં આવી અને આ બે રાજધાની એટલે કઈ? એક તો મુખ્ય રાજધાની હતી, એક મુખ્ય રાજધાની અને બીજી રાજધાની। ચલો, મુખ્ય રાજધાની બધાને ખબર જ છે કે મુખ્ય રાજધાની કઈ હતી। તો અહીંયા મેપમાં જ મેં તમને બે રાજધાનીઓ બતાવેલી છે। એની મુખ્ય રાજધાની તો પાટલીપુત્ર હતી। ગુજરાતનો વિસ્તાર જીતી લીધો એટલે કઈ રાજધાની બની ગઈ? તો ઉજ્જૈન પણ એને રાજધાની બનાવી દીધી ગુજરાતના પ્રદેશને એને સાચવવા માટે। ડન છે। તો બે રાજધાનીની અંદર એક રાજધાની એની પાટલીપુત્ર અને બીજી રાજધાની છે ઉજ્જૈન। તો ગુપ્ત વંશના ચંદ્રગુપ્ત બીજાના સમયથી ગુપ્ત સામ્રાજ્યની બે રાજધાની અસ્તિત્વમાં આવેલી, એક પાટલીપુત્ર અને બીજી કઈ છે? બીજી છે ઉજ્જૈન। ડન છે, ખબર પડે છે, સમજાય છે? ઓકે, આગળ વધી જઈએ। તો આ થોડુંક ધ્યાન રાખવાનું છે। હવે બીજી બાબતો કરીએ, ચંદ્રગુપ્ત બીજાના બિરુદોની વાત કરીએ। ચંદ્રગુપ્ત બીજો જે છે ને કયા કયા નામોથી ઓળખવામાં આવે છે? આ ચંદ્રગુપ્ત બીજાને એવું પણ કહેવાય છે કે એનું જે મૂળ નામ હતું, એનું મૂળ નામ હતું દેવગુપ્ત। એવું કહેવાય છે કે એનું જે મૂળ નામ હતું એનું નામ છે દેવગુપ્ત। રેડી છે કે નહીં? તો દેવગુપ્ત છે, શકારી છે, શશાંક છે, વિક્રમાદિત્ય છે। આ કોમન નામો છે જે જનરલી પૂછાતા હોય છે। ચંદ્રગુપ્ત બીજો આ અલગ અલગ નામોથી ઓળખાય છે। ચંદ્રગુપ્ત બીજો દેવગુપ્તના નામથી ઓળખાય છે, શકારીના નામથી ઓળખાય છે, શશાંકના નામથી ઓળખાય છે। ડન છે, સમજાય છે, ખ્યાલ આવે છે? તો આ થોડુંક ધ્યાન રાખવાનું છે। સાથે સાથે એનું એક બીજું પણ નામ છે, દેવગુપ્ત છે, સોરી દેવગુપ્ત તો છે, દેવરાજ છે, દેવશ્રી છે। ચલો, એક નામ છે દેવગુપ્ત છે, એક શકારી છે, એક શશાંક છે, એક તત્પરિત ગૃહિત કેવું કઈક છે। ડન છે, સમજાય છે? ચલો, તો ચંદ્રગુપ્ત બીજાની વાત છે। ચંદ્રગુપ્ત બીજાની આપણે વાત કરીએ તો હમણાં ધ્રુવ સ્વામીની સાથે આપણે વાત કરી, દેવી ચંદ્રગુપ્તમ નામનું નાટક હતું અને એની અંદર આખી ચર્ચાઓનું વર્ણન પણ મિત્રો કરવામાં આવેલું છે। ડન છે। દેવી ચંદ્રગુપ્તમ વિશાખ દત્તે લખ્યું છે। મિત્રો વિશાખ દત્તની બે વસ્તુ યાદ રાખવાની છે, એક દેવી ચંદ્રગુપ્તમ છે અને એક બીજી એક વસ્તુ છે મુદ્રા રાક્ષસ, જે મૌર્ય વંશની આખી માહિતી એના ઉપરથી આપણને પ્રાપ્ત થતી હોય છે। ડન છે, સમજાય છે, ખ્યાલ આવે છે? ઓકે, ચલો આગળ વાત કરીએ। મિત્રો ઘણા બધા વિજયો ચંદ્રગુપ્ત બીજાએ મેળવ્યા છે। ખાસ કરીને એના વિજયોની માહિતી આપણને ક્યાંથી મળે છે? બરાબર, એના વિજયોની માહિતી એવું કહી શકીએ કે ઉદયગીરી છે।
બરાબર, ઉદયગીરીની ગુફાની અંદર એક અભિલેખ આવેલો છે, એને ઉદયગીરી ગુફાના અભિલેખ અનુસાર સમગ્ર પૃથ્વી જીતવાનો અભિલાષી, આવી રીતે વર્ણન છે. સમગ્ર પૃથ્વી જીતવાના અભિલાષી તરીકે કોનું વર્ણન આપણને જોવા મળે છે? તો ચંદ્રગુપ્ત બીજાનું વર્ણન આપણને આવી રીતે જોવા મળે છે. ડન છે, સમજાય છે. સાથે સાથે એવું પણ કહી શકીએ કે બંગાળ વિજયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બંગાળ વિજયનો પણ ઉલ્લેખ ખાસ કરીને કરવામાં આવ્યો છે. બીજી એક વસ્તુ કહી દઉં, એની બે પત્નીના નામ યાદ રાખવાના છે, જે આપણા માટે બહુ મહત્વના છે. બે પત્નીના નામ અને એના સંતાન. જેમ કે ઉદાહરણ તરીકે અહીંયા હું તમને કહું છું કે ચંદ્રગુપ્ત બીજો અને ચંદ્રગુપ્ત બીજો અને ધ્રુવ સ્વામીની, હવે એ બંનેનો જે પુત્ર છે, કુમારગુપ્ત પહેલો જે નેક્સ્ટ રાજા બનશે, ચંદ્રગુપ્ત બીજા પછી જે નેક્સ્ટ રાજા બનશે એ કોણ છે મિત્રો? એ કુમારગુપ્ત છે. કુમારગુપ્તને મહેન્દ્રાદિત્ય કહેવાય છે. કયા રાજવીને મહેન્દ્રાદિત્ય તરીકે? તો કુમારગુપ્ત જે છે, કુમારગુપ્તને મહેન્દ્રાદિત્ય તરીકે ઓળખવામાં આવે છે. ડન, ખબર પડી છે? ઓકે, આગળ વાત કરીએ. બીજું, ચંદ્રગુપ્ત બીજો અને આ યાદ રાખજો, બહુ વાર પૂછાયું છે. ચંદ્રગુપ્ત બીજો અને કુબેર નાગા. આ કુબેર નાગા કોણ છે? નાગવંશી રાજકુમારી છે. કુબેર નાગા કોણ છે? તો કુબેર નાગા ચંદ્રગુપ્ત બીજો અને એટલે કે કુબેર નાગા નાગવંશી રાજકુમારી છે, જેના લગ્ન ચંદ્રગુપ્ત બીજા સાથે કરવામાં આવ્યા હતા. ખાસ કરીને એ બંનેની એક દીકરી, આ પ્રશ્ન પૂછાયો છે દોસ્ત, આ બંનેની એક દીકરી જેનું નામ હતું પ્રભાવતી દેવી. જેનું નામ હતું પ્રભાવતી દેવી. અને આ પ્રભાવતી દેવીના શુભ લગ્ન એટલે કે ચી પ્રભાવતી દેવીના શુભ લગ્ન રુદ્રસેન સાથે. અને આ ચી રુદ્રસેન કોણ છે? તો ચી રુદ્રસેન દક્ષિણ ભારતના વાકટાક વંશના રાજા. દક્ષિણ ભારતના વાકટાક વંશના રાજા રુદ્રસેન સાથે કોના લગ્ન કરવામાં આવે છે? તો પ્રભાવતી દેવીના લગ્ન કરવામાં આવે છે. આ વસ્તુ મિત્રો આપણે યાદ રાખવાની છે. ડન છે, ખબર પડે છે. સાથે સાથે ચંદ્રગુપ્ત બીજો છે, ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર ચંદ્રગુપ્ત બીજાના સમયની અંદર એક લોહસ્તંભ છે, જે આપણને ખબર છે કે દિલ્હી ખાતે મહેરોલી ખાતે આવેલો છે. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં બનાવવામાં આવેલો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં
નિર્માણ પામેલ લોહસ્તંભ જે મેહરોલી ખાતે આવેલો છે, દિલ્હી, હજુ સુધી તેને કાટ નથી લાગ્યો. હજુ સુધી તેને કાટ નથી લાગ્યો. આ બાબત તે સમયની ઉત્કૃષ્ટ ધાતુ કળાનું પ્રમાણ છે. તમને એમ કે ધાતુ કળાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ કયું, તો મેહરોલીનો જે લોહ સ્તંભ આવેલો છે એ મેહરોલીનો લોહ સ્તંભ એ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડન છે, એ ખ્યાલ આવે છે મિત્રો. આ જે ચંદ્રગુપ્ત બીજો છે એના સમયમાં એક ચીની યાત્રાળુ પણ આવ્યો હતો. કયો યાત્રાળુ આવ્યો તો યાદ કરો, મેં તમને આખી એક શોર્ટ ટ્રીક કરાવડાવી છે. અને એ શોર્ટ ટ્રીક એટલે કઈ શોર્ટ ટ્રીક તમે યાદ કરો તો ફાંસી હુઈ, ચીની યાત્રાળુ. ચીની યાત્રાળુમાં એક છે ફાહિયાન. એક છે સયુગન અથવા તો સુંગયુન. આવા નામ ચાઇનીઝ નામ તમને આવા થોડાક જોવા મળે. એક છે યુએન સાંગ. એક છે ઇત્સિંગ. ડન છે, સમજાય છે. આ ક્રમ છે, ક્રોનોલોજી છે, તમારે થોડીક ધ્યાન રાખવાની છે. આપણા માટે છે ને ફોકસમાં બે રાખવાના. કયા બે ફોકસમાં રાખવાના? ફાહિયાન અને યુએન સાંગ આપણા માટે અતિથી અતિ ઇમ્પોર્ટન્ટ છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ બંને જણા. ફાહિયાન છે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી. ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ભારતની મુલાકાત ફાહિયાને લીધી હતી. જ્યારે હ્યુએન સાંગની વાત કરીએ તો હ્યુએન સાંગે હર્ષવર્ધનના સમયમાં પુષ્યભૂતિ વંશના સમયમાં મુલાકાત લીધી હતી. આપણે ફોકસ કોના ઉપર કરવું છે? તો આપણે જે ફોકસ જે છે એ અત્યારે ફાહિયાન ઉપર કરવાનું છે. કેમ ફાહિયાન ઉપર ફોકસ કરવાનું છે? કેમ કે ગુપ્ત સામ્રાજ્યમાં એ તો આવ્યો હતો. સમજાય છે કે નહીં? ગુપ્ત સામ્રાજ્યની અંદર કોણ આવે છે? ફાહિયાન આવે છે. તો ફાહિયાનની વાત કરી લઈએ. ફાહિયાન મિત્રો, ફાહિયાનની વાત કરીએ તો ફાહિયાનનું મૂળ નામ સેહી અથવા તો ફુંગ છે. ફાહિયાનનું મૂળ નામ સેહી અથવા તો શું છે? ફુંગ છે. ડન છે, સમજાય. વાત એવી છે કે ફાહિયાને એટલે કે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ
તેનું નામ ફાહિયાન રાખવામાં આવ્યું. મૂળ નામ સેહી અથવા તો ફુંગ છે. બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ તેનું નામ શું રાખવામાં આવ્યું છે? તેનું નામ ફાહિયાન રાખવામાં આવ્યું છે. મિત્રો, ફાહિયાનનો અર્થ શું થાય? ફાહિયાનનો અર્થ થાય ધર્માચાર્ય. ફાહિયાનનો અર્થ શું થાય? ફાહિયાનનો અર્થ થાય ધર્માચાર્ય. ખાસ કરીને એનું જે બુક છે, એની પુસ્તક છે, એ યાદ રાખવાની છે. ફોકવાકી, ધ રેકોર્ડ ઓફ ધ બુદ્ધિસ્ટ કિંગડમ. આનો અર્થ થાય ધ રેકોર્ડ ઓફ ધ બુદ્ધિસ્ટ કિંગડમ. બુદ્ધના ભારતનો વૃત્તાંત અથવા તો બુદ્ધના ભારતનો સંગ્રહ. સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે કે નહીં? જો કે એ અહીંયા બૌદ્ધ સ્થળોને જોવા માટે આવ્યો તો, સાથે સાથે બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવા માટે આવ્યો તો, બૌદ્ધ ધર્મને જાણવા માટે ફાહિયાન આવ્યો તો. ડન છે? સમજાય છે? ચલો, આ ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. ફાહિયાને કોની મુલાકાત લીધી હતી? તો ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. સાથે સાથે ફાહિયાન ચંદ્રગુપ્ત બીજાના સમયમાં આવ્યો તો, જો કે ફાહિયાને પોતાની નોંધમાં કોઈ પણ રાજવીના નામનો ઉલ્લેખ નથી કર્યો. ઇવન તમે સમજી લો, ચંદ્રગુપ્ત બીજાના નામનો ઉલ્લેખ નથી કર્યો. સમજાય છે કે નહીં? ફાહિયાન જે છે, ફાહિયાન ગુપ્ત કાળમાં પ્રચલિત વર્ણ વ્યવસ્થાનો ચિતાર આપ્યો. ફાહિયાન જે છે, ફાહિયાને વર્ણ વ્યવસ્થાનો ચિતાર આપ્યો. ઉદાહરણ તરીકે એને ચાંડાલનું વર્ણન કર્યું. અસ્પૃશ્યતા. આ ચાંડાલનું વર્ણન શું છે? ફાહિયાન એવું લખે છે કે અહીંયા એક લોકો અથવા તો લોકોનો સમૂહ અથવા તો એક જાતિ જે છે, અમુક લોકોને અહીંયા ચાંડાલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ચાંડાલ. આ ચાંડાલ છે કોણ? ચાંડાલ કહેવામાં આવે છે. આ ચાંડાલ છે કોણ? આ ચાંડાલ નામના જે વ્યક્તિઓ છે, એ જ્યારે રોડ ઉપર, રસ્તા ઉપર ચાલે ત્યારે એમના જોડે એક ફરજિયાત લાકડી હોવી જોઈએ, અને લાકડીના ટેરવે એક લાકડી હોવી જોઈએ, અને લાકડીના ટેરવે એક ધાતુનો ટુકડો લગાવેલો હોવો જોઈએ.
કે જેથી આગળ વધે અને એ લાકડી પછાડતા જ આગળ વધવાનું, જેથી અવાજ દૂર સુધી જાય અને રોડ ઉપર બેઠેલા કોઈ વ્યક્તિઓ હોય તો રોડ ઉપરથી દૂર ખસી જાય. કેમ કે આ વ્યક્તિ જ્યારે પસાર થશે ત્યારે એનો પડછાયો એ વ્યક્તિ ઉપર પણ ના પડે. સમજાય છે? ખ્યાલ આવે છે વસ્તુઓથી? ડન? સમજાય? ચાંડાલનું વર્ણન કર્યું. સાથે સાથે ફાહિયાને ગુપ્ત કાળના વહીવટીય વ્યવસ્થા, ગુપ્તચર તંત્ર, સામાજિક આર્થિક સ્થિતિ, સામાજિક આર્થિક સ્થિતિનું શું કર્યું છે? વર્ણન કર્યું છે. ડન છે. સાથે સાથે ફાહિયાન લખે છે, ફાહિયાનની નોંધ મુજબ ગુપ્ત સામ્રાજ્યમાં મૃત્યુદંડની સજાનો અભાવ જોવા મળે છે. સૌથી કઠોરમાં કઠોર સજા જમણો હાથ કાપી નાખવાની સજા છે. બરાબર? તો તમે ધ્યાન રાખજો, ફાહિયાન મુજબ ગુપ્ત સામ્રાજ્યમાં કઈ સજાનો અભાવ જોવા મળે છે? મૃત્યુદંડની સજાનો અભાવ જોવા મળે છે. સૌથી અઘરામાં અઘરી કોઈ સજા હતી તો જમણો હાથ કાપી નાખવાની સજા હતી. સાથે સાથે એને ચાઇનીઝની અંદર મહાપરિનિર્વાણ સૂત્ર તથા વિનય પીટકનું ચીની ભાષામાં રૂપાંતરણ કર્યું. શેમાં રૂપાંતરણ કર્યું? ચાઇનીઝ લેંગ્વેજની અંદર એને રૂપાંતરણ કર્યું. ડન છે? સમજાય છે? ખ્યાલ આવે છે? ચલો હવે ચંદ્રગુપ્ત બીજાના રાજ દરબારના નવરત્નની વાત કરી દઈએ. ચંદ્રગુપ્ત બીજાના રાજ દરબારના નવરત્ન એટલે કે 9 એવા વિદ્વાનો જે હતા, જે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ દરબારમાં હતા, એ આપણે લખી દઈએ. અહીંયા પેલા એક લિસ્ટ લખીએ અને જેની જાણકારી આપણે જરૂરી છે ત્યાં લખીએ. બરાબર? નવરત્નો કયા? કવિ કાલિદાસ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, 9. કવિ કાલિદાસ, વરાહમિહિર, કવિ કાલિદાસ,
વરાહ મિહિર, વર રુચિ, વ છે ને એટલે વેતાલ ભટ્ટ, ઘટકર પર, ક્ષપણક, શંકુ, અમરસિંહ અને ધન્વંતરી. કવિ કાલિદાસ વરાહમીર, ધન્વંતરી, અમરસિંહ, શંકુ, વરરુચિ, વિતાલ ભટ્ટ, ઘટકર પર અને ક્ષપણક. ડન છે, સમજાય છે? આમાં 2, 3, 4 છે જે આપણા માટે થોડાક અગત્યના છે, તો લખી શકીએ. જેમ કે સૌથી પહેલા કવિ કાલિદાસ જે આપણા માટે અગત્યના છે. ચંદ્રગુપ્ત બીજાના રાજ દરબારના સૌથી શ્રેષ્ઠ ચંદ્રગુપ્ત બીજાના રાજ દરબારમાં સૌથી શ્રેષ્ઠ હોય તો એ કોણ છે? એ કવિ કાલિદાસ છે. કવિ કાલિદાસને ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે છે. ભારતના શેક્સપિયર તરીકે કવિ કાલિદાસને ઓળખવામાં આવે છે. ડન છે, સમજાય છે, ખ્યાલ આવે છે? ઓકે. વાત એવી છે કે કવિ કાલિદાસે, અહીંયા લખું છું મહાનાટકો, અહીંયા લખું છું મહાકાવ્યો. મહાનાટકો અને મહાકાવ્યો. ડન છે, મહાનાટકો અને મહાકાવ્યો. ખાસ કરીને જો મિત્રો આ કવિ કાલિદાસ પેલા નાના હતા ને જે ડાળ ઉપર બેઠા હતા ને એ ડાળ ન કાપતા હતા. આપણને એમ થાય કે આ વૃક્ષ છે, આ ડાળ છે, અહીંયા બેસીને આમ કાપતા હોત વાંધો નહીં, આ તો અહીંયા બેઠા હતા, આ કાપતા હતા. આવો મૂર્ખ વ્યક્તિ એ આગળ જતા વિશ્વની અંદર ટોપ 10 ના વિદ્વાનોમાં હરોળમાં બેસી શકે, અગ્ર હરોળમાં બેસી શકે એવું વિદ્વાન એટલે કવિ કાલિદાસ. મૂર્ખ સમજીને લાયા હતા પણ નીકળ્યો હીરો. મહાનાટકો 2 જણના હોય ને એટલે નાટકો જ હોય. જેમ કે માલવિકા અગ્નિમિત્રમ, માલવિકા અને અગ્નિમિત્ર. માલવિકા અગ્નિમિત્રમ નામનું નાટક સૌથી શ્રેષ્ઠ અભિજ્ઞાન શાકુંતલમ. અને વિક્રમોર્વશિયમ. માલવિકાગ્નિમિત્રમ, અભિજ્ઞાન શાકુંતલમ અને વિક્રમોર્વશિયમ. મહાકાવ્યો રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસંહાર, કુમાર સંભવમ, ડન છે, સમજાય છે? ઓકે. કવિ કાલિદાસની વાત કરીએ, વરાહમીરની વાત કરીએ. ખગોળશાસ્ત્રી, વાસ્તુશાસ્ત્રી, જ્યોતિષશાસ્ત્રી. મિત્રો કયા વિદ્વાને તમે સમજી લો કે જ્યોતિષશાસ્ત્રના 3 ભાગમાં વિભાજિત કર્યું હતું? તો વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને
વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. તંત્ર, હોરા, સંહિતા. વરાહમિહિરે તંત્ર, હોરા અને સંહિતા 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. સાથે સાથે વરાહમિહિરની અગત્યના જે ગ્રંથો છે એ આપણે યાદ રાખવાના છે. અગત્યની રચનાઓ, બુક્સ. અને આ ગ્રંથોમાં 3 મહત્વના છે. એક છે બૃહદ સંહિતા, એક છે યોગ યાત્રા, એક છે પંચ સિદ્ધાંતિકા. ડન છે, સમજાય છે? ચલો, ધન્વંતરીની વાત કરીએ તો આ ધન્વંતરી છે. આયુર્વેદાચાર્ય હતા. અને એમની એક પુસ્તક આપણા માટે બહુ મહત્વની છે. નિઘંટુ ગ્રંથની રચના કરી. નિઘંટુ ગ્રંથની રચના કરી. ડન છે, સમજાય છે? સાથે સાથે અમરસિંહ, અમરકોશના રચયિતા. અમરકોશના રચયિતા. બીજા બધા વિદ્વાનો છે. બીજા બધા વિદ્વાનોના નામ તમને યાદ, એટલે નામ તો યાદ રાખવાના છે, બીજું નહીં યાદ રાખો તો ચાલશે. ડન છે, સમજાય છે? જેમ કે વેતાલ ભટ્ટ છે. વેતાલ ભટ્ટ મંત્ર શાસ્ત્રની અંદર પ્રખર હતા. બરાબર, આ 4 તો તમારે ફરજિયાત યાદ રાખવાના. જો કે ગુપ્ત કાળની અંદર આર્યભટ્ટ ને ઘણા બધા વિદ્વાન, આલિયા ભટ્ટ નહીં, આર્યભટ્ટ છે. અજરભર તરીકે મિત્રો એમને ઓળખવામાં આવતા. કોના તરીકે? અજરભર તરીકે એમને ઓળખવામાં આવતા. બરાબર, ખ્યાલ આવે છે કે નહીં? ચલો, ડન છે. બીજા એક વરરુચિ છે, એક ઘટકર પર છે અને ક્ષપણક છે. બરાબર, વરરુચિ વ્યાકરણ શાસ્ત્રી હતા અને ક્ષપણક જ્યોતિષ શાસ્ત્રી હતા. ડન છે, સમજાય છે? તો આ બધી વસ્તુઓ મિત્રો આની અંદર થોડીક આપણે ધ્યાન રાખવાની છે. જો કે જેમ આપણે ચંદ્રગુપ્ત બીજાના રાજ દરબારના નવરત્ન જોયા એ રીતે તમે ફાઇન્ડ આઉટ કરજો. અકબરના રાજ દરબારના નવરત્નો, આ પણ તમારે ફાઇન્ડ કરવાનું છે. અકબરના રાજ દરબારના નવરત્નો. ડન છે, સમજાય છે? ચલો, લગભગ સુધી ક્લિયર હશો. લગભગ સુધી ક્લિયર હશો. અકબરના રાજ દરબારના નવરત્નની અંદર એક છે અબુલ ફઝલ, એક છે બિરબલ, તાનસેન, ટોડરમલ, માનસી, ફૈઝી, અબ્દુલ રહીમ ખાને ખાના, મુલ્લા દો પ્યાસા,
હકીમ હુમામ, બરાબર, આવા છે. તો તમે ફાઇન્ડ આઉટ કરજો અને બિરબલ અને તાનસેનનું મૂળ નામ પણ ધ્યાન રાખજો. બરાબર છે? બોલો, કોઈ શંકા કુશંકા હોય તો તમે મને જણાવી શકો છો. ડન. તો મિત્રો હવે આપણે વાત કરવાની છે, છેલ્લી લેક્ચર તો પૂરો થઈ ગયો છે એટલે પૂર્ણાહુતિ તરફ આપણે જવાનું છે. એના પહેલા અત્યારે ફોરેસ્ટર ની ભરતી જે છે એ અત્યારે એક્શન મોડની અંદર છે ને એટલા જ માટે જે મિત્રો જે છે જે આ તૈયારી કરી રહ્યા છે એમના માટે ખાસ કરીને વનપાલ અને વનરક્ષક બંને માટે અગત્યની એક વનસારથી નામની એક બુક આપણને અહીંયા વેબ સંકુલ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. મિત્રો બહુ સારી બુક છે. 50% ઓફ અહીંયા તમને જોવા મળે છે. કુરિયર ચાર્જ સાથે 195 રૂપિયામાં તમે આને મેળવી શકો છો. મિત્રો તમે એપ્લિકેશનની અંદર બુક એપ્લિકેશન મારફતથી પણ તમે ખરીદી શકશો. વોટ્સઅપની અંદર તમે મેસેજ પણ કરી શકશો. બુકની વિશેષતાઓ ઘણી બધી છે. કદાચ તમે વનરક્ષકની તૈયારી કરતા હોય, વનપાલની તૈયારી કરતા હોય, 2 in 1 આ બુક છે. બરાબર, બંનેનો ફાયદો આની અંદર મિત્રો થવાનો છે. કોઈની રાહ જોતા નહીં, આજે જ મિત્રો આ બુક ઓર્ડર કરજો. તો આટલે સુધી મિત્રો રાખીએ છે. મળીએ મિત્રો વધુ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.